નમસ્કાર મિત્રો, સરસ નવું પુસ્તક વસાવ્યું, મુખપૃષ્ઠ જોઈને આનંદ મેળવ્યો. એવી જ રીતે સરસ મજાની સાયકલ પર બેઠા સવાર થયા, પરંતુ પેન્ડલ ના લગાવ્યા. મોંઘી દાટ ગાડી વસાવી, એમાં જો ઈંધણ ના પુરાવ્યું. આ બધું જ એક બાબત સૂચવે છે, આપણે ગમે તેટલા મોટિવેટેડ હોઈએ, પરંતુ જો મોટિવેશનની સાથે શિસ્ત એટલે કે ડિસિપ્લિનનું પાલન ના કરતા હોય તો મારું એવું માનવું છે એ જે મોટિવેશન છે એ હવે મોટિવેશન માત્ર સ્પેલિંગ પૂરતું જ રહ્યું છે. માટે જીવનમાં મોટિવેશન એ માત્ર એમ કહેવાય ને કે શ્રી સવા શુભ શરૂઆત છે, પરંતુ એ કાર્યાવલી, એની નિયમાવલી, એનું ચોક્કસ પદ્ધતિશાસ્ત્ર એ બધું જ આપણને શિસ્ત, ડિસિપ્લિન શીખવે છે. માટે જીવનમાં સંકલ્પો માત્ર પરોઢના ઝાકળની જેમ નહીં, પરંતુ સંકલ્પોને સિદ્ધ કરવા માટે એની કાર્યાવલી, એની નિયમાવલી અને એનું ચોક્કસ પદ્ધતિશાસ્ત્ર એ આપણને ડિસિપ્લિન શીખવે છે, શિસ્ત શીખવે છે. માટે મોટિવેશનની સાથે સાથે શિસ્ત પણ ધ્યાન આપવા જેવું ખરું. જય હિન્દ, જય ભારત.